ગજાનંદ મહારાજની જય, સરસ્વતી માતની જય, કુલદેવી માતની જય, સદગુરુદેવની જય, કૃષ્ણ કનૈયાલાલની જય. હર હર મહાદેવ. વૈશંપાયણ પેરે બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાએ. ગાંગે આવ્યો તાતને ધામે, પાસે બેસી વધ્યો મુખ. કહો પિતાજી કેમ સૂતા છો, પ્રગટ્યું શું મન દુઃખ. સંતનું કહે સૂત સાણા, શું પૂછે પૂરણ નથી. હું તાતને તુજને કષ્ટી કહું પણ જીભ ઉપડતી નથી. વૃદ્ધ અવસ્થામાં વૃત્તિ ફરી છે, જીભ્યાએ નવ કહેવાય. એક કન્યા મેં જોઈ છે વનમાં, તે વરવાઈ ઈચ્છાએ. અયોધ્યા નગરના ઢીમર કેરી, કુંવરી છે રૂપવાન. અંગે ઉડે વાસ કસ્તુરીની, તેણે વિચાર મન ભામ. તેના તાતને જઈ મેં પૂછ્યું, તેણે કહ્યું પણ હાય. પણ તેણે કહ્યું ગાંગે આવી, કરી જાય વિવાહ. તો ગાંગ્યો કહે તાત મારા, પૂર્ણ કરું ઈચ્છાય. ઢીમર પાસે સંચરુને કરી આવું છું વિવાહ. એમ કહીને અશ્વ બેઠો ગયો અધ્યા ગામ. પૂછતો પૂછતો ચાલ્યો આવ્યો ઢીમર કેરે ધામ. તો ઢીમરે માન દીધું પધારો ધરી પ્રેમ. ગાંગેવ કહે મારા તાતને પાછા કાઢ્યા કેમ. ઢીમર કહે સુણો મહારાજા, મુજરે તમારો વેમ. નીચમો ને ઉચ્ચતમો તમને પૂછ્યા વણદવ કેમ. ગાંગેવ કહે જ્ઞાતિ બાર રહીશું, થનાર હોય તે થાય. પણ પિતાજી મારા તેની પૂરણ કર ઈચ્છાય. ઢીમર કહે ઠીક મહારાજા, ભલે ન જાવું જાત. પરણવ પણ એ કાંટી છે, પૂછવા જેવી વાત. મારી દીકરીના દીકરા થાય તે તમને થાય ઉપાધિ. તેને તમે બેઉ બંધુ થયા, કોણ ભોગવે ગાદી. ગાંગે કહે પાકો પુરુષ તું, જાણ્યો તારો પરિતાપ. હું રાજગાદી ભોગવું તો બ્રહ્મ હત્યાનું પાપ. ઢીમર કહે બીજું પૂછું છું, આ વેળા મારો લાગ. તમારે પ્રેટે પ્રજા થાય તે, માગે રાજ્યમાં ભાગ. ગાંગેવજીનો ગુસ્સો ચડ્યો, દે દેતો હોય તો કન્યા. પરણ્યા વિના પ્રજા ક્યાંથી થશે, નારી સર્વ મારી જનેતા. તો ઢીમર કહે જાઓ મહારાજા, ધન્ય સંતનું સંતાન. મોકલી દો તમ તાતને, હું દઈશ કન્યાદાન. એવું સાંભળી ગાંગે ઉઠ્યો, ગયો પોતાને ઘેર. જાઓ પિતાજી પરણી આવો, બીજી કહી નહીં પેર. તવ સંતનું રાયજી થયો, લીધો પ્રધાન ને સાથ. અયોધ્યા નગરમાં આવ્યો એ, હસ્તિનાપુરનો નાથ. તો ઢીમરે આવકાર દીધો, આપ્યો ઉતારો ત્યાં. વન વિશેથી તીડી લાવ્યો, મચ્છગંધા કન્યાય. પૂરણ પ્રેમે ઉતારવા પરણાવી કન્યા, વળાવી રાજાની સાથ.
સત્રી નંદર પરણ્યો માછણને, ચાલી દેશે દેશ વાત. સો ક્ષત્રિયો પત્રો લખીને અન્યો કર્યો વિચાર. આજથી હસ્તિનાપુર વાત, હસ્તિનાપુર કુટુંબ જ્ઞાતિ બા. આજથી હસ્તિનાપુર કુટુંબ જ્ઞાતિ બહાર. સંતનો ઘેર પણી આવ્યો, જાણી જ્ઞાતિની વાત. ગાંગેવને બોલાવી કહ્યું, બેટા હું તારો મૂરખ તાત. બોલાવ્યો કન્યા તે અપરંપાર, થયો અન્યાય અપાર. આપણ રહ્યા નાથ બાર, હવે તને કોઈ કન્યા નહીં દે. એ દુઃખ થયો અપરંપાર. ગાંગેવ કહે, તાત મારા મેં નિયમ કર્યો છે એક. વિશ્વ વિશે જે પ્રેમ દાતે, સગળી મારી માત. માટે મારી ચિંતા ન કરશો, સુખે રહો મમતાત. મચ્છગંધાએ કહ્યું, મુખે રહો તમે, સત્યવતી મુજ માત. પછી સંતનો રહ્યો ત્યાં, વધ્યું ભલું ઘર સૂત્ર. પ્રભુ કૃપાએ મચ્છગંધાને પેટે થયા 2 પુત્ર. મોટો પુત્ર વિચિત્ર વીર્ય, નાનો ચિત્ર ગંધ નામ. 2 બંને ગાંગેવના ઓરમાન ભાય. ઉછેરે છે તે ઠામ, તે બેઉ થયા 5 વર્ષના. તવ આવી પડી શોક. સંતનો રાજાએ દેહ મૂક્યો, પામી ગયા દેવલોક. એટલે ઉપાધિ થઈ ગાંગેવને, પોતે પુરુષ સત્યવાદી. રાજ્ય ચલાવે સભામાં બેસી, પણ ભોગવે નહીં ગાદી. 2 બંધુએ આ પૂછે રે, ભણાવે છે વિદ્યાય. મત્સ્યગંધાની સેવા કરે નિત, જાણે જ સગી માયા. એમ કરતા 11 વર્ષ થયા બંને ભ્રાત. ગાંગેવજીએ ઉપીત દઈને રાજ્ય સોંપ્યું તેને હાથ. પછી ગાંગેવે નિયમ કીધો, થાય પ્રાત કાળ. એકાંતે ભોયરામાં નાહી ધોઈ, બેસે જપવા શ્રી ગોપાળ. સાંજ પડે તો બહાર નીકળવું, ભોજન કરવું તે વાર. પછી માતાના મહેલ મેં જાવું, ચરણ ચાપવા સાર. એ રીતે વર્તે છે ગાંગેવ, પણ જે થયો અન્યાય. જ્ઞાત બાર છે તે કારણ, કોઈ દેતું નથી કન્યાય. કોઈ કન્યા દે નહીં, તેથી દગ્ધ શરીર. વલ્લભ કહે, પરણ્યા વિના ગાંગેવના 2 વીર.